ગઈકાલે પાવાગઢની અંદર બનેલી ઘટનાઓનો આખા દિવસના પડઘા તમે જોયા ને સાંભળ્યા. સુરતની અંદર તો એવું હતું કે જાણે ઘોડાપુર આવ્યું હતું શાસન રાગનું. પાવાગઢની અંદર પ્રાચીન સેંકડો હજારો વર્ષો પ્રાચીન આપણા તીર્થંકર ભગવંતોની પ્રતિમાઓને તોડીને આમ કચરા ટોપલીમાં નાખી દેવામાં આવી. ત્યાંનું કોઈ વિકાસ કાર્ય ચાલતું હશે, પણ એ વિકાસ કાર્ય એવું ન હોય કે આવું કરી શકે, કોઈની ધર્મ ભાવનાને ઠેસ પહોંચાડવું, આવું ક્યારેય આજ સુધી થયું નથી. અને લગભગ ઇન્ટેન્શનલી દ્વેષપૂર્ણ રીતે થયું હોય એવું જણાઈ આવે છે, કારણ કે કોઈ જગ્યાએ આ વસ્તુ નડતી નહોતી એવી જગ્યાએ હતું, અને છતાં આ ઈરાદાપૂર્વક થયું હોય. પૂર્વએ જ્યારે કામ શરૂ થયું ત્યારે સૂચવવામાં આવેલું કે આ સંભાવનાઓ છે અને સુરક્ષિત રહે એનું ધ્યાન રાખજો, છતાં અવગણના થઈ અને ઉપરવટ જઈને થયું છે. એટલે મોસ્ટ પ્રોબેબલી આ ઇન્ટેન્શનલી દ્વેષપૂર્ણ ઘટના હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. અને આ ઘટનામાં પડઘા ખૂબ ઘેરા પડ્યા છે, કારણ કે આપણે ત્યાં મૂર્તિ પૂજાની પરંપરા છે. ભલે છાપાવાળા લખ્યા મૂર્તિનું ખંડન છે, આપણે મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી એને જીવંત માનીને પૂજનારાની પરંપરા ધરાવનારા છીએ. એટલે આપણા મતે આ મૂર્તિનું ખંડન એટલે કે ઈશ્વરની હત્યા છે. આ ઈશ્વરની હત્યા કહેવાય. જીવંતતા જો આપણે માનતા હોઈએ તો આને મૂર્તિ ખંડન શબ્દથી ન નવાજાય. આ ઘટના ઈશ્વરની હત્યા છે. ધીસ ઇઝ સ્ટેબિંગ ઓફ ગોડ. આ ઈશ્વરની હત્યા થઈ છે દોડે દાડે. અને આવી ઘટના બન્યા પછી ખૂબ ઘેરા પડઘા પડ્યા. ચોક્કસ મૂર્તિની પૂજાના ઇતિહાસો છે, તો આપણા ઇતિહાસના કેટલાક પાનાઓ જોતા મૂર્તિ ખંડનના એપિસોડ પર લખેલા છે, વાંચજો. 50, 100, 200, 250, 500 વર્ષ પહેલા મૂર્તિ ખંડનના ઇતિહાસો પણ દસ્તાવેજ પર લખાયેલા છે. હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટ્સ આના પણ મળે છે. પણ એ મૂર્તિ જનૂનમાં આવીને તોડનારા એક ચોક્કસ પ્રકારના વર્ગના લોકો હતા, પણ જેની સાથે આપણે આપણા પોતાના માનીને મળી ઝીલીને રહેનારા હતા, એમાંના કોઈએ મૂર્તિઓ નહોતી તોડી. આજે એવી ઘટના બનતી હોય ત્યારે દર્દ વધારે થાય કે કોને કહેવા જવાનું. આવી રીતે મૂર્તિઓનું ખંડન કઈ રીતે થઈ શકે? કોઈની ધર્મ ભાવના પર, આસ્તિકતા પર, આસ્થા પર કુઠારાઘાત કઈ રીતે થઈ શકે? અને એવી કમ્યુનિટી જે કાયમ માટે બધાની ભલાઈ માટે જ ઈચ્છા રાખતી હોય, કોરોના હોય કે દુષ્કાળ હોય કે કંઈ પણ હોય, કાયમ માટે જે છાસ કેન્દ્રોને ખીચડી ઘર ચલાવતી હોય, જે ગરીબોના મસીહા બનીને રહેતી હોય, જે કોઈકની સ્કૂલની ફી ભરી આપતી હોય, કાયમ માટે પરોપકાર કરતી હોય, વહેલા સવારે નીકળી અને બધાને ગરમ ગરમ ચા ને ખીચડી આપતી હોય, અને અડધી રાતે નીકળીને લોકોને સાલને ધાબળા ઓઢાડતી હોય, ફાટેલા તૂટેલા ઘરમાં રહેનારને પોતાના આશ્રયમાં લાવીને આશ્રિત કરનારા હોય, આવી રીતની દયાળુ શાંતિપ્રિય પ્રજા તરીકેની જે છાપ છે એની જાણે કે આપણે આ પનિશમેન્ટ ભોગવી રહ્યા એવું લાગે. પણ આ ખૂબ શરમજનક ઘટના છે કે આપણે આ ઘટનાના સાક્ષી બન્યા. ગઈકાલે ત્યાં સુરતની અંદર કલેક્ટર ઓફિસમાં એવો માહોલ હતો કે કોઈ કાળે ત્યાંના લોકો ખસવા તૈયાર નહોતા જ. ત્યાં માગણી મુકાઈ છે. જીનપ્રેમ વિજયજી મહારાજ એમણે સરસ રીતે આગેવાની લઈને ખૂબ કુનેપૂર્વક એમણે ત્યાં આખું સંભાળ્યું છે. એ સ્થાનિક ત્યાં હાજર છે. હાલોલમાં ચાતુર્માસ કરીને આવેલા છે. 6 કિલોમીટર દૂર જ પાવાગઢથી હતા. પુષ્કળ પ્રયત્નો એ વખતે પણ કરેલા હતા. બધું જ નકામું ગયું ને આ થયું તો સ્વાભાવિક દિલને ઠેસ પહોંચે, અને એમણે બરાબર ત્યાં આગળ મોરચો સંભાળ્યો છે. અનેક મહાત્માઓ સાથે બિરાજમાન છે. સૌથી શિરમોરવા તમારા સમુદાયના 93 વર્ષની ઉંમરના આચાર્ય કુલચંદ્ર સુરી મહારાજ જ્યારે ભર તડકામાં ત્યારે કલેક્ટર ઓફિસે પહોંચ્યા અને કીધેલું કે હું જવાનો નથી પાછો, ત્યારે બધાની આંખો ભીની થઈ ગઈ કે 93 વર્ષની ઉંમરના કુલચંદ્ર સુરી મહારાજના રગરગમાં શાસન આ રીતે વહે છે. બધા મુનિઓ અને શ્રમણી ભગવંતો સાથે અનેક સાધુ ભગવંતો, હજારોની સંખ્યામાં શ્રાવકોની ગણતરી ના થઈ શકે. આ તમે અચેર ડેપોરથી શરૂ કરો અને શંખેશ્વર દેરાસરે પહોંચો ને તો ટોળું વિખરાય નહીં. એટલી લાંબી આ છેડેથી એક એરિયા બદલીને બીજા છેડે પહોંચે ત્યાં સુધી તમે ખાલી બાજુમાંથી પસાર થાવ એક્ટિવા પર તો તમને 3.5-4 મિનિટ લાગે આખું ક્રાઉડ વટાવતા. ખાલી બાજુમાંથી સડસડાટ નીકળી જાવ તો કદાચ 1.5 કિલોમીટર સુધી લાંબી કતારમાં લોકો ટોળે વળીને રાત્રે 11 વાગે પણ ઉભેલા હતા. અને એટલી બધી માગણી તીવ્રતાથી મૂકી છે કે અમારી મૂર્તિ ફરીથી ત્યાં પ્રસ્થાપિત કરવાની અનુમતિ મળે, એ જગ્યા ઓનરશિપ પોઝેશન સાથે, મેનેજમેન્ટ રાઇટ સાથે અમને આપવામાં આવે, જેથી અમે એની સરસ કાળજી લઈ શકીએ. તંત્ર કાળજી લેવામાં જો નિષ્ફળ ગયું હોય તો અમને કાળજી કરવાની તક આપે. અને ત્રીજા નંબરમાં ગુનેગારોને કડક સજા થવી જોઈએ. આ 3 માગણી સાથે ત્યાં આગળ આ આંદોલન ચાલી રહ્યું છે. રાત્રે એવો નિર્ણય લેવાયો કે કદાચ એક આંદોલનના એક ભાગ રૂપે જ આજે એક આખું ચૂંટાયેલું પ્રતિનિધિ મંડળ સિલેક્ટેડ લોકોનું ગાંધીનગર ત્યાં આગળ મળશે, અને મિટિંગ કર્યા બાદ એમને મળીને અત્યારે કદાચ ચાલુ થઈ ગયું હશે, અત્યારે મળવાના હતા આ સમય પર 8 થી 9 ની વચ્ચે, અને પછી એક બીજી મિટિંગ થશે. આ બંને મિટિંગનો નિષ્કર્ષ જે આવે
એના પછી આગળ ફર્ધર ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવે, એ પછી આપણે કાર્યવાહી કરવાની છે. રાત્રે બધે મેસેજ ગયેલો હતો. કોઈક શ્રાવકે અહીંયા આગળ જાગ્રતપણે બધાને કીધેલું હતું કે 9-10 વાગે અહીંથી બધાએ બાઇક પર બધાએ ગાંધીનગર જવાનું છે. હવે જવાનું આજે નથી. ફરીથી તમને ખ્યાલમાં આપી દેવામાં આવે કે આજે જવાનું એટલે નથી કે એક આંદોલન અત્યારે કામ ચલાવ સ્થગિત કરી ત્યાં મિટિંગ કરવાની છે. એ મિટિંગ વખતે આપણે રસ્તા પર એવો આક્રોશ નથી બતાવવો કે મિટિંગ ફ્લોપ જાય. આપણે આસ્થા રાખીએ છીએ કે આ થવું જોઈએ. હર્ષભાઈ સંઘવી, જેના રગમાં જૈનત્વનું લોહી છે, જેના પર જૈન સંઘને ઘણી બધી લાગણી, આદર, બહુમાન અને આસ્થા પૂરેપૂરી છે, એ સક્રિય છે. ચોક્કસપણે એમના પર હાથ કેટલાક બંધાયેલા હોય સમજી શકીએ છીએ, પણ છતાં હર્ષભાઈએ પોતે પણ બાળપણમાં કરેલી પ્રભુની નવાંગી પૂજામાં અમને વિશ્વાસ છે કે આ પ્રતિમા તૂટે ત્યારે હર્ષનો હર્ષ ટકે નહીં. એ સખત વિષાદમાં જતો રહે અને વ્યક્તિને અંદર ઘા લાગે, એ ચોક્કસપણે માનીએ છીએ. અને એમણે પણ ખરા દિલથી પ્રભુની જો પૂજા કરી હોય તો એમનો આત્મા પણ કકળતો જ હોય અને એ પણ સક્રિય થઈને કંઈક એવું કરાવી આપે. હાથ ચોક્કસ બંધાયેલા હોય છે, પણ જ્યારે આ એક ઘટના નથી, આવું વારંવાર રિપીટેડલી થતું આવ્યું છે. પાલિતાણામાં થયું, અહીંયા થયું, આવું વારંવાર થતું આવે છે. અને આપણે જેની સાથે હળી મળીને રહેવા ટેવાયેલા છે એ લોકો જો આવી લપડાકો મારે તો આપણે માત્ર શાંતિથી બેસનારા છીએ, માટે લપડાકો ખાવાની સજા આપણે ભોગવતા રહેવાની. આવું થાય છે. આપણી શાંતિને આપણે ક્યાંય નેવે મૂકવાની નથી. સૌથી વધારે શાસન પ્રભાવનાનું કોઈ કાર્ય હોય ને તો મને ગઈકાલ રાતનું દ્રશ્ય યાદ આવે છે. ચોધાણ આંસુએ રડવાનું મન થાય કે 1.5 લાખ માણસ રોડ પર 8-8 કલાક સુધી તડકામાં શેકાઈને રાત્રે 12 વાગ્યા સુધી હોય. એક ગાડી કે બસનો કાચ તૂટ્યો નથી, એક સળગતું ટાયર ફેંકાયું નથી, એક સોડાની બોટલ ફૂટી નથી કે પોલીસે લાઠીચાર્જ 1 લાખ માણસ પર કરવો પડ્યો નથી. એટલા માટે આ બધા જૈનો હતા. આ આપણી શાખ છે. આ શાખ આપણી છે. શાંતિપ્રિય રીતે ખૂબ મક્કમતાથી આંદોલન ચલાવીને પોતાની વ્યથાને વાચા આપવી, આ કદાચ કોઈને શીખવું હોય તો શીખે એવી બહુ જ આદરણીય કમ્યુનિટી છે જે એમને રસ્તા પર ક્યારે ઉતરી નથી આવતી. એટલે સરકારના બધા જ મોટા માથાઓ, અધિકારીઓ એ ખૂબ ગંભીરતાથી એની નોંધ લે. કેટલા જણા આવ્યા છે એના કરતાં કોણ રસ્તા પર ઉતરી આવ્યું છે ને આની નોંધ લેવી જરૂરી છે. આ એક કોમ નથી, એવા લોકો નથી કે વારે તહેવારે પોતાના સ્વાર્થની માગણી માટે ઉતરી આવે. અમને આટલું કરો, અમને આટલું કરો. એક ટિકિટ નહોતી મળી અહીંયા રિલીફ રોડ પર કોઈને જઈને, આપણે રસ્તા પર નહોતા આવ્યા, અમારા જઈને 4ને ચૂંટણીમાં ટિકિટ આપો, નહીં તો આમ થશે. આપણે કોઈ એવા આંદોલનો સ્વાર્થ માટે નથી ચલાવતા. તમારી સ્વેચ્છાએ અમને ઈચ્છા હોય તો આપજો, નહીં તો નહીં આપતા. અમારી ટિકિટ કપાયનો વાંધો નથી, પણ અમારી મૂર્તિ કપાય અમે નહીં ચલાવીએ. એ ન ચાલે. એ અમે સહન નથી કરી શકતા. બીજું, આની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. બીકોઝ આ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટમાં, આ નેશનલ ઇન્ટરનેશનલ હેરિટેજ સાઇટમાં નોમિનેટ થયેલું, આ વર્ગીકૃત થયેલું પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે. એટલે પ્રોટેક્ટેડ એન્શન્ટ મોન્યુમેન્ટ, એના પ્રોટેક્શન માટેના અને રિમેન્સના જે બિલને એક્ટ છે 1958ના ઘડાયેલા, એના કાયદા પ્રમાણે હુસોએવર, કોઈ પણ વ્યક્તિ, એ જો આમાં છે ને લખેલું, હું વાંચી સંભળાવું છું કે એને સજા શું થઈ શકે, એને કડકમાં કડક સજા કરવા માટેની જોગવાઈ એમાં આપેલી છે. અને એના લખાણના જે પદો છે ને એ જ હું વાંચી સંભળાવું છું. હુસોએવર destroys, removes, injures, alters, defaces, imperils or misuses any protected monument or removes from a protected monument any sculpture, carving, images, inscription or any other object, or does any act in contravention of subsection so and so shall be punishable with imprisonment which may extend to 3 months or with imprisonment which may extend to 2 years or with fine which may extend to 1 lakh or with both. 2 વર્ષ સુધીની સજા, 1 લાખ રૂપિયાના દંડની સજા અથવા બંનેની જોગવાઈ અહીંયા છે. ઈરાદાપૂર્વક કોઈકની ધાર્મિક લાગણીને ભયંકર ઠેસ પહોંચાડવાની કરી હોય, આ સામાન્ય ઘટના નથી. પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટમાં જ્યારે થાય ને ત્યારે આપણે એ પણ ધ્યાનમાં રાખવું પડે કે એને લગતા કાયદામાં જે પેનલ્ટી ક્લોઝ આપેલા હોય એ પ્રમાણેની સજા થવી જોઈએ. આને તો તમે કોઈ કોર્ટમાં પડકારીને કંઈ રિલીફ નથી લઈ શકતા. આવી રીતની જોગવાઈવાળા આ હેરિટેજના એક્ટ છે. એમાં નોમિનેટ થયેલી વસ્તુ, મોદીજી પાવાગઢ આવેલા ત્યારે પાવાગઢને સર્વધર્મ સમભાવના સ્થાન તરીકે ગણાવ્યું અને એમની સ્પીચમાં ઉલ્લેખ કરેલો કે મા કાળીની શક્તિપીઠ અને જૈનોના તીર્થંકરોના દેવાલયોથી શોભતું આ સર્વ ધર્મ સમભાવનું ગીત ગાતું તીર્થ છે. એમણે પણ આનો ઉલ્લેખ કરેલો છે. જૂના એન્શન્ટ હેરિટેજના વોલ્યુમ્સમાં પિક્ચરો છપાયેલા છે. અને આ મૂર્તિ ખંડિત થાય, આપણી આસ્થા ખંડિત થાય છે. આજે કોઈએ રેલીમાં ભલે નથી જવાનું, પણ અંદર ખૂબ ભાવના રાખજો. અને જો ક્યાંક એવી જરૂર લાગે, અહીંયા ત્યાંથી ઇન્સ્ટ્રક્શન આવે, આપણે એના કોર્ડિનેશનમાં જ રહેવાનું છે.
સ્વયં અલગથી મોરચો ખોલીને કશું કરવાનું નથી. અનુશાસન ને શિસ્તમાં જો બધું થશે, જે સંભાળતા હોય ત્યાંથી ઇન્સ્ટ્રક્શન આવે ને ત્યાંની જરૂરિયાત પ્રમાણે આપણે કરીએ. આપણી શિસ્ત, આપણું ડિસિપ્લિન એ કદાચ આપણને ગૌરવની પણ રક્ષા આપે છે. એટલે ખૂબ કાળજીપૂર્વક આ સ્થાન લેજો. ખરેખર મન થાય કે રાતના 10 વાગે દિવાળીબાગ ઉપાશ્રેયથી નીકળીને મહાત્મા કલેક્ટર ઓફિસે પહોંચેલા અને કાલે રાત્રે 11 વાગે ઉમરા ઉપાશ્રય પાછા પધાર્યા છે. એક ઉપાશ્રયમાં રહેવા ટેવાયેલા મહાત્મા રોડ પર હતા. બહુ સભ્યતાથી કહી દીધું કે તમે ના પડો અહીંથી જતો રહીશ, તમારી નાની ઉપરવટ અહીંયા રહેવાય નહીં, પણ હું અહીંથી જઈશ એટલે ઉપાશ્રય તો નહીં, બહાર ફૂટપાથ પર રહીશ. તમે અમને રિઝલ્ટ આપો, બીજી વાત નહીં. વાતો ઘણી થઈ ગઈ, વાતો ઘણી થઈ અને એમણે બહુ શિષ્ટ ભાષામાં ત્યાં મહાત્માઓ દ્વારા પણ પૃચ્છા કરવામાં એ જ આવી છે કે અમારા ભગવાન છે એમ તમારા પણ ભગવાન છે, પણ અમારે એ જોવું છે કે તમે ભગવાનના કેટલા છો, અમારે એ જોવું છે. અધિકારી કાર્ય કેમ ન કરે? અને એક કમનસીબી ગણો આ દેશની કે અસરકારી આંદોલન વગર યુ કેન એચીવ નથિંગ. આ આપણને લાગે ઇફેક્ટિવ ગવર્નન્સના માટે એક નેગેટિવ પાર્ટ છે. ઇફેક્ટિવ ગવર્નન્સ શુડ નોટ બી સચ કે તમારે દરેક ચીજમાં પોતાના હકની લડાઈ માટે પણ મારે આંદોલન ચલાવવું પડે. મારી થાળી ડંકો લઈને થાળી વગાડવાની, મમ્મી રોટલી આપ, નહીં તો હું ઘર માથે લઈશ, એવું નથી કહેવું પડતું. મમ્મી રોટલી આપી દે, ભૂખ લાગે ત્યારે માગવાનું હોય, કહેવાનું હોય, મમ્મી ટાઈમ થઈ ગયો, જરા ભૂખ લાગી છે, આપી દે ને, એટલું કહેવાનું હોય. બહુ તો મળી જાય. હકની વસ્તુ માટે પણ આંદોલન કરવું પડે ને, એ કમનસીબી છે ને જેના લોહીમાં આંદોલન નથી એને જ્યારે કરવાનું આવે ને બહુ અઘરું છે. બહુ દયા, કરુણા, મૈત્રી, વાત્સલ્ય, સહાનુભૂતિ, સહિષ્ણુતા સાથે કેળવાયેલી પ્રજા, એને રસ્તા પર ઉતરવાનું આવે નહીં, ફાવે નહીં. અને છતાં આવો પ્રસંગ આવે ત્યારે હજારોની સંખ્યામાં, હું આને 10 થી વધારે લાખ, 10 થી 20 લાખ જઈનો ગણું છું. કારણ કે આ એક બરાબર 10, 20 છે. કારણ કે રસ્તા પર આવવા ટેવાયેલા નથી. એટલે 1:20 નો રેશિયો ગણવો પડે. જો કાલે 50,000 જઈનો રસ્તા પર આવ્યા હોય ને તો ચોક્કસ માનવું પડે કે એ 1 લાખ, એ 10 લાખ જઈનો હતા. 1:20 નો રેશિયો થાય. કારણ કે કોઈ દિવસ આવી રીતે આપણે નથી કરતા. આપણે કોઈ આવી રીતે રોડ પર નથી ઉતરી આવતા. આપણે કોઈ કલેક્ટર ઓફિસમાં આખી રાત ધરણા પર નથી ઉતરી જતા. પણ જ્યારે કાબુ બહાર જાય, અને આ તો એપિસોડ એવો કે જૂના બધા એપિસોડના ઘા તાજા થઈ જાય. હજી હમણાં પાલીતાણામાં થયું હતું, વળી પાછું આજે અહીંયા થયું. હવે કાલે ક્યાં થશે ભાઈ? અમે ચૂપ રહીએ એટલે બધે કરે જ રાખો, ટપલીઓ મારે જ રાખો. તમે અંદરથી વ્યથા એવી આક્રોશમાં નીકળે છે. અને આ વ્યથા છે, વેદના છે, અધિકૃત સ્થાનેથી અધિકૃત વ્યક્તિને એ વેદના રજૂ થઈ છે. અસર થાય એવી ચોક્કસ આપણે આસ્થા રાખીએ અને પ્રભુને કહીએ, પ્રભુ અમે ઈચ્છા રાખીએ છીએ કે આ પડતા કાળમાં હજી હળહળતો એવો કળજુગ ન બેસી ગયો હોય કે અમારું આંતરનાદ કે રુદન એ બહેરા કાને અથડાય. બસ અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે ત્વરિત એક્શન લેવાય અને અમારી માંગણી પૂરી થાય. કદાચ ગેરવ્યાજબી લાગતું હશે, પણ અમને ખૂબ વ્યાજબી લાગે છે આ જગ્યાની માંગણી કરવી એટલા માટે કારણ કે એ જગ્યા સરકારે પોતે સાચવીને તીર્થને સાચવવામાં નિષ્ફળ ગઈ છે. એ પુરવાર થયું છે 1 થી વધારે વખત. તો પછી એમને સોંપવી પડે કોકને, એમને આપવું પડે. આપણે ક્યારેય હક નથી માગ્યો અને અણહકનું તો ક્યારેય નથી માગતા. 1-2 ગજ જમીન માગી છે કે અમારા સ્થાનની પ્રોપર જાળવણી, સુરક્ષા કરવાની મેનેજમેન્ટ, પોઝેશન, ઓનરશિપ સાથેના અમને હક આપો. બસ આટલું જ આપણે માગ્યું છે. બસ આટલું આપણને આપે, ગુનેગાર પર સજા મૂકે અને તમે ગમે તે લાવીને આજે ને આજે કોઈ મૂર્તિ સ્થાપન કરી દે જેથી બધું ફીંડલું વળી જાય, એમાં અમને રસ નથી. ખંડિત થયેલી પ્રતિમા સ્થાપન કઈ રીતે થાય? અને કાલે બીજી નવી અખંડ લાવીને તમે મૂકી દો તો અંજન કોણે કર્યા છે? આપણે તો પંચાનિકા આખો અંજનની વિધિ છે કલ્યાણકોની ઉજવણી સાથે. એ અંજન શલાકા થાય અને પછી મૂર્તિ પ્રતિષ્ઠિતને પૂજવા લાયક બને. એટલે એ પ્રતિષ્ઠાચાર્ય પ્રતિષ્ઠા કરશે. એ પહેલા એમને કોઈ મૂર્તિ લાવીને મૂકી દે એટલે જગ્યા ભરી નાખવી એને આંદોલન સમાપ્તિ માટે જરૂરી કારણ નથી માનતા. કારણ એ છે તમે ખાલી પરમિશન આપો. બસ આ પરમિશન મળે અને જે માંગણી રજૂ થઈ છે એને અહીંયા અમદાવાદ ખાતેથી પણ આપણે ટેકો આપીએ છીએ અને અન્ય સ્થાનોથી, મુંબઈ વગેરેથી પણ આજે ત્યાંથી ટેકો જાહેર થશે. આપણે એટલા સજાગ રહીએ કે આ વિષમ કાળે સ્વયં બનતા સંઘના આધાર છે. સંઘના માટે અડધી રાતના ઉજાગરા કરીને, લોહી પાણી એક કરીને જો શ્રમણી ભગવંતો આ રીતે પોતાનું બધું, એમનું કશું જતું નથી. અને એટલે જ આવી શક્યા છે. એ લોકો ન આવી શકે જેને બધાની સાથેના ગુડ ટર્મ્સ જાળવવા જરૂરી હોય. એનો શાસન રાગ પાણીમાં દૂધ ભળે ને એ મુકાળા જેવો પાતળો થઈ ગયો હોય. શાસનનો ઘટ્ટ પ્રઘટ્ટ રાગ એના હૃદયમાં હોય કે જેને શાસનના નામે આ સફેદ કપડાં પહેર્યા છે અને એને કશું નાવા નીચવાનું નથી. એ સિવાય કોઈ પણ જાતનું ઉશ્કેરાટ લાવ્યા વગર ખૂબ સભ્યતાથી, મક્કમતાથી આપણે આપણા ધ્યેયને સિદ્ધ હાંસલ કરવું જ છે. એમાં કશી પાછી કરવી નથી. બસ આ આપણો એક અંદરનો દ્રઢ નિર્ધાર છે અને જે પ્રમાણે ત્યાં આગળ ચાલે એ ગતિવિધિ પ્રમાણે આગળ સૂચના મળે એ પ્રમાણે ફરી પાછા આપણે સક્રિય થશું. આજે રેલી ભલે નથી, પણ ઈચ્છા રાખીએ કે કાઢવું જ ન પડે ને આવું કંઈ કરવું જ ન પડે.
પણ કદાચ જરૂર લાગે તો ભારતના દરેક ખૂણેથી દરેક શહેરમાંથી 5-15 પણ હશે ગામમાં, એ જૈનોના દિલ જલશે અને એ એક દીવડો પ્રગટશે, એની જ્યોત ત્યાં દેખાશે. આ કોઈ સામાન્ય ઘટના નથી. પરમાત્માની મૂર્તિઓને તોડી નાખવી, જે મૂર્તિની પ્રતિષ્ઠા અને પ્રક્ષાળ માટે લોકો મન મૂકીને ધન ખર્ચે છે, એ પ્રતિષ્ઠા થયેલી પામેલી વર્ષો જૂની. અને બીજી વાત, સૌથી ખેદજનક વાત તો એ છે જે પ્રકાશમાં નથી આવતી. અમે નવી મૂર્તિ બેસાડી દેશું, તમે નવી મૂર્તિ બેસાડી દેશો, પ્રાચીનતા ક્યાંથી લાવશો? પ્રભાવકતા પ્રાચીનતામાં છુપાયેલી છે. તો એ પ્રાચીનતા માટે અમારે 200-500 વર્ષ રાહ જોવાનું. તમે 2-5 દિવસમાં મૂર્તિ લાવી દેશો, ગમે તે લાવીને નવી, અને બેસાડી દો, પણ પ્રાચીનતા લાવવા માટે અમારે રાહ જોવાની ને. એ તો રાહ જોવાની. માણસ મરી ગયો, દાઢી જતી રહી, હવે નવી દાઢી ક્યાંથી આવે? 20 વર્ષ રાહ જો ભાઈ. હતી તો હતી, પણ એકવાર માણસ પતી ગયો પછી હવે રાહ જો 20 વર્ષ, નવી દાઢી ત્યારે આવશે. રાતોરાત બાળક પ્રગટે, એ નવું દાઢી ના ઉગે. આ પ્રાચીનતા છે. યુ હેવ ટુ વેટ ફોર યર્સ. ફરી પાછા વર્ષો રાહ જોશું, ત્યારે પ્રાચીનતા અને એના આધારે પ્રભાવકતા આવશે. આસ્થાનું કેન્દ્ર વિશેષ પ્રાચીનતા અને પ્રભાવકતાના ધોરણે પણ હતું. એને ઠેસ પહોંચી છે, બહુ ઠેસ પહોંચી છે. અને એટલે જ કડક સજા દ્વેષભાવથી નથી, એક સબક શીખવાડવા હોય જેથી બીજો કોઈ આવું કાર્ય કરે નહીં. એટલા માટે આ દુષ્ટસ્ય દંડ સુજનસ્ય સેવા, સજ્જનોની ચાકરી કરવી અને દુષ્ટોને દંડ આપવો, આ રાજમંત્ર છે, આ રાજ યજ્ઞ છે, રાજકાર્ય છે. આજે સજ્જનને દંડ અને દુષ્ટોની સેવા થાય એવું તંત્ર ન હોય, અને દુષ્ટોને દંડ અને સજ્જનની સેવા થાય, બસ એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. સંઘનો આધાર બની અને આટલા બધા, અને ખાસ કરીને તડકાની પરવા કર્યા વગર, ખાનપાનની ચિંતા કર્યા વગર, દુકાન બંધ રાખીને, બજાર બંધ રાખીને બધા રહ્યા ને, એ સુરતી લાલાઓને ધન્યવાદ છે. એ સુરતના હજારો યુવાનો, એની ધર્મ ભાવના, એમનું શાસન રાગ, એમના ખમીરને ખૂબ ખૂબ અભિનંદન આપવાનું મન થાય. એ લોકોએ ચિંતા કર્યા વગર આ હોંસલો ટકાવી રાખ્યો છે. બાકી આપણે 15 મિનિટમાં પછી કે લાગતું નથી કંઈ થાય એવું, પછી એવું લાગે ને કંઈ થાય છે તો મને ફોન કરી, હું આવી જઈશ તરત. આપણે એમાંના છીએ, આપણે બેસીએ નહીં. અને આ છાપ જ આપણને નડે જ ઘણી વાર, પણ આટલું ખમીર બતાવ્યું છે ને દે આર સો કમિટેડ કે ગમે તે થશે આ વખતે નમતું જોખવાનું એટલે નથી, કારણ કે વારંવાર થતું આવ્યું છે. ઇટ ઇઝ નોટ જસ્ટ પાવાગઢ, ઇટ ઇન્ક્લુડ્સ પાલિતાણા એન્ડ એવરીથિંગ એલ્સ. બધા તીર્થો ઇન્ક્લુડ થાય છે. જ્યાં જ્યાં આવું થાય છે, મૂળ મુદ્દો અમારા અને અમારા ગણાતા લોકો, આપણે ને આપણે સાથે બેસીને રમનારા માણસો, એક સાથે રહેનારા, ધર્મની ક્રિયાઓમાં ભેદ હોઈ શકે પણ છાતે જાતિથી બધા અમે હિન્દુ, અને બધા એકબીજાને સાથે ભળીને રહેનારા. તમે વળી ક્યાં રસ્તે આવ્યા? આપણે સર્વધર્મ સમભાવની ભાવનાઓ શબ્દોમાં નથી રાખવી, કોકના નાના ભાઈના હિતને જાળવીને એ ભાવનાને ચરિતાર્થ કરવાની છે. બસ આ ભાવના એ લોકો પણ ચરિતાર્થ કરે અને તંત્ર યોગ્ય પ્રતિસાદ આપે એવી ભાવના આપણે ચોક્કસ રાખીએ છીએ.